સુરતના ડુમસ બીચ પર આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે। ડુમસ બીચ પર ખાણીપીણીની દુકાનમાં ચેકિંગ કરવામાં આવ્યું। 66 સંસ્થાઓમાં તપાસ હાથ ધરવામાં આવી। 103 સેમ્પલ લેવામાં આવ્યા। 51 એકમોને નોટિસ ફટકારવામાં આવી। રેલવે અને બસ સ્ટેશન પર આવેલા સ્ટોલમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું છે। 140 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો। તો ડુમસ બીચ પર ખાણીપીણીની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। જે ત્યાં ખાણીપીણીની દુકાનમાં જે પણ વસ્તુઓ વેચવામાં આવે છે તે કેટલી શુદ્ધ છે, સ્વચ્છતા છે કે નહીં, આ તમામ જે ચેકિંગ છે તે કરવામાં આવ્યું છે। 66 જેટલી સંસ્થાઓમાં તપાસ કરવામાં આવી। 103 સેમ્પલ લેવામાં આવ્યા છે। ખાદ્ય પદાર્થના 51 એકમ કે જેને નોટિસ ફટકારવામાં આવી છે। ડુમસ બીચ કે જ્યાં સહેલાણીઓની જે હાજરી હોય છે તે હંમેશા વધારે જોવા મળતી હોય છે, પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે, ત્યારે પ્રવાસીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગ કે જેણે ડુમસ બીચ પર ચેકિંગ કર્યું છે, જે ખાદ્ય પદાર્થો હતા તેના પણ સેમ્પલ લેવામાં આવ્યા। 103 સેમ્પલ લેવાયા છે।